વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે 13મા ચેપ્ટરમાં સજીવો અને વસ્તીમાં નીટના ટોપિકમાં આગળ વધીએ. તો આજે આપણે ચર્ચા કરીશું વસ્તીની. તો વસ્તી કોને કહેવાય? તો એક જ જાતિના સજીવોની સંખ્યાને તે જાતિની વસ્તી કહેવામાં આવે છે. એક જ જાતિના સજીવો, બરાબર. દાખલા તરીકે એક તળાવ હોય તો તળાવની અંદર દેડકાની વસ્તી છે, બરાબર. એમ કહેવાય કે દેડકાની જે સંખ્યા હોય એ વસ્તી કહેવાય. પછી કેટલાક સાપ રહેતા હોય, માનો કે 50 સાપ છે તો સાપની વસ્તી 50 કહેવાય. 500 દેડકા રહેતા હોય તો દેડકાની વસ્તી 500 છે એમ કહેવાય. એક જંગલની અંદર 5000 વૃક્ષ હોય, મોટા કદના વૃક્ષો, તો વૃક્ષની સંખ્યા છે એની વસ્તી છે 5000 કહેવાય એમ. હવે વસ્તીના વિશિષ્ટ લક્ષણો ક્યાં ક્યાં? તો પહેલો પોઈન્ટ છે વસ્તીની બધી જ વ્યક્તિઓનો સમાવેશ એક જ જાતિમાં થતો હોય છે. એટલે આપણે વ્યાખ્યા જેવી આપી મિત્રો કે એક જ જાતિના સજીવોની સંખ્યાને તે જાતિની વસ્તી કહેવાય, બરાબર. તો વસ્તીની અંદર જે બધા વ્યક્તિઓ છે, સજીવો છે, એનો સમાવેશ એક જ જાતિમાં થતો હોય છે. વ્યક્તિઓ બાહ્યાકાર રચના અને અંતઃ રચનાની રીતે સરખી હોય છે, બરાબર છે. એટલે કે એક જ જાતિની જે સજીવ છે એ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ અને અંતઃ રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે. એટલે કે આંતરિક રચના, બાહ્ય રચના બધું સરખું હોય છે. વ્યક્તિઓ જનનિક સંબંધોથી સંકળાયેલી હોય છે, મતલબ કે એના પૂર્વજો, એના માતા પિતા છે એ સમાન હોવા જોઈએ, બરાબર. પૂર્વજો એટલે કે એના માતા પિતા છે સમાન જ હોય એમ. વ્યક્તિઓ બીજી જાતિથી પ્રજનન સંબંધે અલગ પડે છે. એક જાતિ છે એ બીજી જાતિથી પ્રજનન બાબતમાં અલગ પડે છે. હવે વાત કરીએ મિત્રો વસ્તી ગીચતાની. વસ્તી ગીચતા કોને કહેવાય? તો કે કોઈ એક નિશ્ચિત સમયગાળામાં એકમ ક્ષેત્રમાં કે એકમ કદમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ હોય તેને વસ્તી ગીચતા કહેવાય છે. હવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ 1 એકર જમીનમાં દર ચોરસ મીટરે સંખ્યા, 1 એકર જમીન હોય તો દરેક ચોરસ મીટરે કેટલા વૃક્ષો કે છોડની સંખ્યા છે, બરાબર. એ વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વસ્તી ગીચતાનું સૂત્ર છે D = N/A/T, બરાબર. D છે એ વસ્તી ગીચતા છે, આ N છે એ વ્યક્તિ એટલે કે સજીવોની સંખ્યા, T એટલે સમય અને A એટલે ક્ષેત્રફળ, ચોક્કસ વિસ્તારની અંદર. આપણે કીધું ને ચોક્કસ વિસ્તાર એટલે કોઈ બરાબર છે જગ્યા એકમ ક્ષેત્રમાં. પછી જન્મદર. નિશ્ચિત સમયગાળામાં વસ્તી દ્વારા કેટલા સભ્યો સરેરાશ નવા પેદા થાય. એટલે કે ચોક્કસ સમયની અંદર વસ્તીની અંદર જેટલા સભ્યો ઉમેરાય, નવા જન્મે એ સભ્યો ઉમેરાય, એને જન્મદર કહેવામાં આવે છે. એટલે કે નિશ્ચિત સમયગાળામાં વસ્તી દ્વારા કેટલા સભ્યો સરેરાશ નવા પેદા થાય, બરાબર. જન્મદરનું સૂત્ર છે ચોક્કસ સમયે જન્મ સંખ્યા અને છેદમાં સરેરાશ વસ્તી. હવે એક વ્યાખ્યા છે મિત્રો વહન ક્ષમતા. વહન ક્ષમતા એટલે શું? તો કે નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્ષેત્રે કેટલી વ્યક્તિઓ અસ્તિત્વમાં રહી શકે છે તે બાબતને વહન ક્ષમતા અથવા ધારક ક્ષમતા કહેવાય. આ બે શબ્દો પર્યાય શબ્દો છે, વહન ક્ષમતા અથવા એને કહેવાય છે ધારક ક્ષમતા. તો મિત્રો વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો. નિશ્ચિત સમયગાળામાં કોઈ એક ક્ષેત્રે કેટલી વ્યક્તિઓ અસ્તિત્વમાં રહી શકે તે બાબતને. હવે દાખલા તરીકે ચાલો એક ઉદાહરણ આપીએ એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ ચાલો ગીરનું જંગલ છે, તો ગીરના જંગલની અંદર 2010 થી 2011 ના એક વર્ષ દરમિયાન, બરાબર, એમાં 350 સિંહ હતા દાખલા તરીકે, બરાબર. તો એ સિંહની વસ્તી થઈ ગઈ કે ભાઈ 350 સિંહ વસવાટ કરે છે, બરાબર.
પણ નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્ષેત્રે કેટલી વ્યક્તિઓ અસ્તિત્વમાં રહી શકે છે. એટલે શું કે ભાઈ એ ગીરનું જંગલ છે, એ જંગલની અંદર જેટલા પ્રમાણમાં તૃણાહારી પ્રાણીઓ વસવાટ કરે છે, જે માંસાહારીનો ખોરાક બને છે, બરાબર, તો જેટલા પ્રમાણમાં તૃણાહારી પ્રાણીઓ વસતા હોય ને એને અનુલક્ષીને એને ખોરાક રૂપે પ્રાપ્ત થઈ જાય એવા માંસાહારી પ્રાણીઓ છે એ ચોક્કસ સંખ્યામાં ચોક્કસ કદમાં જીવી શકે. ગમે તેટલા માંસાહારી પ્રાણીઓ છે વસવાટમાં જીવી ન શકે, કારણ કે માંસાહારી પ્રાણીઓ ખૂબ જ વધી જાય તો એને ખાવા માટેનો ખોરાક તો જોઈએ ને. તો દરેક જે વિસ્તાર છે, ક્ષેત્રફળ હોય જ્યાં વસ્તી રહેતી હોય કોઈ પણ જાતિની, બરાબર, તો એ ચોક્કસ સંખ્યામાં સજીવોને સમાવવાની ક્ષમતા ધરાવે છે. ગમે તેટલા સજીવોનો સમાવેશ ન થાય, બરાબર. 350 સિંહ છે એ ગીરના જંગલમાં રહી શકતા હોય ને એટલો ખોરાક એને પ્રાપ્ત થતો હોય, પછી માનો કે બીજા કોઈ જંગલમાંથી બીજા 300 સિંહ ત્યાં આવે છે, બરાબર, અને વસ્તી છે એ 650ની થઈ જાય, પણ 650 સિંહ ત્યાં રહી ન શકે, કારણ કે એટલો ખોરાક એટલા તૃણાહારી પ્રાણીઓ એને પ્રાપ્ત ન થાય, બરાબર છે. એટલે પરિસ્થિતિ કેવી થાય કે 650 સિંહમાંથી જે શક્તિશાળી હશે એ ખોરાક મેળવશે, અને નબળા દુબળા હશે એ ખોરાકના અભાવે મૃત્યુ પામશે, અને કાં તો કેટલાક છે એ ખોરાક પ્રાપ્ત ન થતા એ જંગલ છોડીને પાછા બીજા વસવાટમાં ચાલ્યા જાય. એટલે આખરે પરિસ્થિતિ એવી આવે કે એક સમય પાછો એવો આવે કે એની જે વહન ક્ષમતા હતી, ધારક ક્ષમતા હતી, કે જેટલાનો ખોરાક મળતો હતો એટલા ત્યાં રહી શકતા હતા, હવે પાછા એટલા જ રહે છે અમુક સમય બાદ, બરાબર છે. પણ એની વહન ક્ષમતા જે હોય છે, ધારક ક્ષમતા હોય છે, એની કરતા સિંહની સંખ્યા વધી જતી નથી. એટલે આ વાક્ય લખ્યું છે મિત્રો કે વહન ક્ષમતા એ કોઈ જાતિની વસ્તીનું મહત્તમ સ્તર દર્શાવે છે, બરાબર, મહત્તમ સ્તર. એના કરતા સજીવો વધે નહીં, અને વધે તો કઈ પરિસ્થિતિ થાય એમ હમણાં તમને વાત કરી, બરાબર, કે ભાઈ સિંહ ચાલો અચાનક 500 સિંહ વધી જાય, 300 સિંહ વધી જાય, તો એ કેટલાક ખોરાકના અભાવે મૃત્યુ પામે, કેટલાકને થોડોક ખોરાક મળતો હોય તો હલકી કક્ષાનું જીવન જીવવું પડે, ને કાં તો એ વસવાટ છોડીને ચાલ્યું જવું પડે. હવે વાત કરીએ સંભાવ્ય જન્મદર, એટલે કે મહત્તમ જન્મદર. સંભાવ્ય જન્મદર અથવા એને કહેવાય મહત્તમ જન્મદર. ઇષ્ટતમ સ્થિતિએ કોઈ પણ સજીવના મહત્તમ પ્રજનનની શક્યતાને, એટલે કોઈ પણ સજીવ હોય એ વધુમાં વધુ પ્રજનન કરી અને એની કેટલી સંતતિ ઉત્પન્ન કરી શકે છે, બરાબર, એ બાબતને મહત્તમ જન્મદર અથવા સંભાવ્ય જન્મદર કહેવામાં આવે છે. ઇષ્ટતમ સ્થિતિ એટલે સારામાં સારી સ્થિતિ, ઇષ્ટતમ એટલે યોગ્ય. તો કોઈ પણ સજીવ છે એ ઇષ્ટતમ સ્થિતિએ એની જે પ્રજનનની મહત્તમ ક્ષમતા છે, બરાબર, એને મહત્તમ જન્મદર કહેવાય. હવે દાખલા તરીકે વાત કરીએ કે સાલ્મન માછલી છે એ પ્રજનન ઋતુમાં 28 કરોડ જેટલા ઈંડા મૂકે, બરાબર છે. તેથી તેનો સંભાવ્ય જન્મદર 28 કરોડ છે. 28 કરોડ ઈંડા મૂકે છે એ સંભાવ્ય જન્મદર છે, બરાબર, પણ આ વાસ્તવિકતા નથી. એટલે અહીંયા એક પોઈન્ટ અત્યારે સમજી લો કે સંભાવ્ય જન્મદર ઇઝ ગ્રેટર ધેન વાસ્તવિક જન્મદર. હવે વાસ્તવિક જન્મદર કોને કહેવાય? હવે માનો કે 28 કરોડ ઈંડા મૂક્યા છે એ વાસ્તવિકતા છે. 28 કરોડ ઈંડા ચાલો દરિયાના પાણીની અંદર મૂક્યા, કેટલાક નાશ પામ્યા, કેટલાકને માછલીઓ ખાઈ ગઈ, બરાબર છે, કરોડો છે એ રોગિષ્ટ થયા, નાશ પામ્યા, કેટલાકને સેવન થયું, એમાંથી અપરિપક્વ માછલીઓ બની, બરાબર, અને મૃત્યુ પામી, જે કોઈ કારણ થયું, ચાલો આખરે બન્યું એવું, એમાંથી 1 લાખ જ પુખ્ત માછલીઓ બચી અને મોટી થઈને પ્રજનન ક્ષમતા સુધી પહોંચી. તો 28 કરોડમાંથી એ સંતતિ છે, આટલા ઈંડા મૂક્યા છે એ સંભાવ્ય જન્મદર છે, પણ હકીકતે એમાંથી પુખ્ત અવસ્થાએ પહોંચનારી માછલીઓ કેટલી? દાખલા તરીકે ચાલો 1 લાખ છે, તો 1 લાખ બચી એ જ એનો વાસ્તવિક જન્મદર થયો, બરાબર. તો સંભાવ્ય જન્મદર ને વાસ્તવિક જન્મદરમાં મોટો તફાવત છે, બરાબર. અને કારણ શું? સંભાવ્ય જન્મદર કરતા વાસ્તવિક જન્મદર કેમ ઓછો? ખૂબ જ તો કેટલાકને હમણાં આપણે વાત કરી, ઈંડા છે રોગિષ્ટ બને છે, બરાબર, ભક્ષણ થઈ જાય, એટલે કે નાના મોટા બીજા પ્રાણીઓ દ્વારા ખવાઈ જાય, કેટલાકને ખોરાક ન પ્રાપ્ત થાય, એ ખોરાકના અભાવે છે નાશ પામે,
અને આખરે જે બચે છે એ પરિપક્વ થઈ અને પુખ્ત અવસ્થાએ પહોંચીને પોતાની નવી સંતતિ ઉત્પન્ન કરી શકે, એને કહેવાય વાસ્તવિક જન્મદર. તો મિત્રો યાદ રાખો, સંભાવ્ય જન્મદર કરતા વાસ્તવિક જન્મદર હંમેશા ઓછો હોય. ઓકે, હવે મૃત્યુદરની વાત કરીએ આપણે. તો ચોક્કસ સમયગાળામાં કોઈ પણ વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યાને શું કહેવાય? મૃત્યુદર કહેવાય. બરાબર છે? ચોક્કસ સમયગાળામાં કોઈ પણ વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યાને શું કહેવાય? મૃત્યુદર. હવે મૃત્યુદરનું માપન બે રીતે થાય. એક તો સંભાવ્ય મૃત્યુદર અને પ્રત્યક્ષ કે વાસ્તવિક મૃત્યુદર. હવે સંભાવ્ય મૃત્યુદરનો અર્થ થાય ન્યૂનતમ મૃત્યુદર. આ બે પર્યાય શબ્દો છે, સંભાવ્ય મૃત્યુદર અથવા ન્યૂનતમ મૃત્યુદર. તો આ ઘડપણમાં થાય. બરોબર, સજીવ પુખ્ત બને, પરિપક્વ અવસ્થાએ આવે, એનું શરીર છે વૃદ્ધ થઈ જાય, એકદમ વૃદ્ધ થઈ જાય, બરોબર, અશક્ત બની જાય અને શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય અને મૃત્યુ થાય એકદમ ઘડપણમાં, એને સંભાવ્ય મૃત્યુ કહેવાય છે. અને પ્રત્યક્ષ કે વાસ્તવિક મૃત્યુ છે એ કોઈ પણ ઉંમરે થતું મૃત્યુ છે. બરાબર, તો મિત્રો કોઈ પણ ઉંમરે થતું મૃત્યુની સંભાવના વધારે હોય છે. બરાબર, અહીંયા લખ્યું છે આ લેસ ધેનની નિશાની છે. તો સંભાવ્ય મૃત્યુદર ઇઝ લેસ ધેન પ્રત્યક્ષ કે વાસ્તવિક મૃત્યુદર. તો આપણે સમાજની અંદર જોઈએ છે મિત્રો, કેટલાય લોકો પ્રતિદિન સવારથી સાંજ સુધીમાં જુઓ તો મૃત્યુ પામે છે, પણ એમાંથી એકદમ ઘડપણની અંદર મૃત્યુ પામતા સજીવોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અને કોઈ પણ ઉંમરે થતા મૃત્યુની સંભાવના વધારે હોય છે. બરોબર, ચાલો હવે મિત્રો આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ. અહીંયા એક સામાન્ય ગ્રાફ પહેલા જોઈ લઈએ. બરાબર, સમય વિરુદ્ધ ગીચતાનો આલેખ છે. આ સમય દર્શાવે છે અને આ ગીચતા. હવે અહીંયા છે આ જન્મદર, મહત્તમ જન્મદર દર્શાવે છે. આ જે લાઈન છે મહત્તમ જન્મદર છે, એનો ગ્રાફ છે. બરાબર, સજીવોની સંખ્યા વધતી જાય વધતી જાય વધતી જાય, ખૂબ જ વધતી જાય છે એવું દર્શાવે છે. અને આ છે વાસ્તવિક જન્મદર. તો વાસ્તવિક જન્મદરનો આલેખ આ છે, અહીંયાથી આ રીતે. અને આ જે વચ્ચેનો ગેપ દર્શાવ્યો છે એ છે પર્યાવરણીય પ્રતિરોધ. હવે પર્યાવરણીય પ્રતિરોધ એટલે હમણાં આપણે વાત કરી કે કોઈ પણ સજીવ જન્મે છે તો એ પુખ્ત અવસ્થાએ સુધી પહોંચી પણ શકે અને ન પણ પહોંચી શકે, તો એના પર્યાવરણ અવરોધરૂપ બને છે. કેટલાકને રોગ લાગુ પડે છે, કેટલાક ભક્ષણ થઈ જાય છે, કેટલાકને ખોરાક પ્રાપ્ત નથી થતો. આ બધા પર્યાવરણ પ્રતિરોધ છે. બરાબર, અને આ જે લાઈન દર્શાવે છે એ ધારક ક્ષમતા છે. ધારક ક્ષમતા સંતુલન સ્થિતિ છે. એટલે ધારક ક્ષમતા છે કોઈ પણ વસ્તી છે, કોઈ પણ સજીવોની સંખ્યા એની ધારક ક્ષમતા કરતા વધી ન જાય, પ્લસ માઇનસ થોડા ઘણા થયા કરે. બરાબર, દાખલા તરીકે કોઈ જંગલની અંદર હમણાં વાત કરી, ગીરના જંગલમાં 350 સિંહની વસ્તી હોય તો એક વર્ષ પછી ગણતરી કરવામાં આવે તો 5, 25, 20, 25, 50 પ્લસ માઇનસ થાય. બરાબર, 350 ના 400 થાય, 350 ના 350 થાય, 320 થાય, 360 થાય, 380 થાય. બરાબર, થોડો ઘણો ફેરફાર થાય. પણ એવું ન બની શકે કે એક વર્ષની અંદર 300 હતા ને સીધા એમાંથી બરાબર છે 1000 ને 2000 સિંહ થઈ ગયા. બરાબર, એવું બની શકે નહીં. એટલે ધારક ક્ષમતા છે એ સંતુલન સ્થિતિ છે, એ દર્શાવે છે. હવે આપણે વાત કરીએ મિત્રો જીવન શક્તિ દર્શક સૂચક આંક. બરાબર, તો આ જીવન શક્તિ દર્શક સૂચક આંક એ કેવી રીતે શોધી શકાય? તો આપણે મિત્રો જન્મદર ને મૃત્યુદર જાણીએ છીએ, ભણી ગયા. એકમ સમયની અંદર જે સજીવો જન્મ લે છે જે વસ્તીની અંદર, એને જન્મદર કહેવાય. અને ચોક્કસ સમયગાળામાં કોઈ પણ વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યાને શું કહેવાય? મૃત્યુદર કહેવાય. તો જન્મદર અને મૃત્યુદરના ગુણોત્તરને 100 વડે ગુણીએ અને જે અંક આપણને પ્રાપ્ત થાય છે એને જીવન શક્તિ દર્શક સૂચક આંક કહેવાય છે. જન્મદર છેદમાં મૃત્યુદર એને ગુણ્યા 100. હવે આ સૂત્ર ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે મિત્રો કે જો B ઇઝ ગ્રેટર ધેન D,
એટલે કે જન્મદર છે એ વધારે હોય, બરાબર છે, મૃત્યુ દર કરતા, તો સ્વાભાવિક છે કે અહીંયા આ અંશનો આંકડો છે વધારે છે, બરાબર છે, અને એ 100 વડે ગુણવાથી એ આંકડો 100 કરતા વધારે મળશે. એટલે જીવન શક્તિ દર્શક સૂચક આંક છે એ ગ્રેટર ધેન 100 થાય. જો બી ઇઝ ગ્રેટર ધેન ડી તો વસ્તી વધે. જન્મદર છે મૃત્યુદર કરતા વધે. માનો કોઈ વસ્તીની અંદર 100 સજીવ જન્મ્યા અને 50 સજીવ મૃત્યુ પામ્યા, તો આખરે 50 નો તો વધારો થયો જ ને, બરાબર. તો એ સમયે જન્મદર કરતા મૃત્યુદર ઓછો હોય તો વસ્તી છે વધે, અને એ સમયે દર્શક સૂચક આંકનું મૂલ્ય છે ગ્રેટર ધેન 100 થાય. હવે જન્મદર ને મૃત્યુદર છે બે ઇક્વલ હોય તો આનો ગુણોત્તર 1 આવે, બરાબર. તો વસ્તી વધે પણ નહીં, વસ્તી ઘટે પણ નહીં. 100 સજીવ જન્મે ને 100 મૃત્યુ પામે તો વસ્તીમાં એટલા ને એટલા સજીવો રહે નહીં, બરાબર. એટલે આનો ગુણોત્તર 1 થાય. 1 ગુણ્યા 100 એટલે એનો આજે જીવન શક્તિ દર્શક સૂચક આંકનું મૂલ્ય 100 થાય. પરંતુ જન્મદર ઓછો હોય ને મૃત્યુદર વધારે હોય તો વસ્તી ઘટે. કોઈ વસ્તીની અંદર માનો કે 100 સજીવ જન્મ્યા અને 150 મૃત્યુ પામ્યા, તો આખરે તો વસ્તી ઘટી જ ને. તો એ સમયે, બરાબર છે, જીવન શક્તિ દર્શક સૂચક આંકનું મૂલ્ય લેસ ધેન 100 એટલે 100 કરતા ઓછું થાય છે, બરાબર. તો આ જીવન શક્તિ દર્શક સૂચક આંક પરથી વસ્તી વૃદ્ધિ જાણી શકાય છે કે જો આ આંકનું મૂલ્ય 100 કરતા વધુ હોય તો વસ્તી વધે, 100 હોય તો વસ્તી સ્થાયી હોય, અને 100 કરતા ઓછું હોય તો વસ્તીમાં ઘટાડો થાય. ઓકે મિત્રો, તો આ માહિતી જીવન શક્તિ દર્શક સૂચક આંક પરથી મળી શકે, બરાબર, કે વસ્તી વૃદ્ધિ વધે છે, ઘટે છે કે સ્થાયી રહે છે. હવે મિત્રો એક વસ્તી વધઘટનો એક આલેખનો અભ્યાસ આપણે કરવાનો છે. વસ્તી વધઘટ તો શબ્દ પોતે જ આપણે વાંચીને ખ્યાલ આવી જાય છે. વસ્તી વધઘટ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસવાટ હોય એમાં કોઈ પણ જાતિની વસ્તી છે સ્થાયી ન હોય, બરાબર. વધઘટ હંમેશા થયા જ કરે છે. તો વસ્તીમાં વધારો કે ઘટાડો થાય તેને વસ્તીની વધઘટ કહેવાય. તો આ માટેના આલેખ સમતલ, આવર્તિત કે અંતર્વેધિત હોય છે. હવે આ આલેખ છે, સમજી લો, આ આલેખ, બરાબર છે, એ વસ્તી વધઘટનો આલેખ છે. તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે આલેખ શું કહેવા માંગે છે. સજીવોની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર. આ સજીવોની સંખ્યા, બરાબર. ચાલો હવે અહીંથી આ સજીવોની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. થોડીક વધી, થોડીક ઘટી, થોડી વધી, ખૂબ જ વધારે ઘટી, હતી ને એટલી થઈ, પાછી ખૂબ જ વધી, થોડીક ઘટી, થોડીક પ્લસ માઇનસ, પાછું રાબેતા મુજબ. તો અહીંયા વસ્તી વધઘટમાં પ્લસ માઇનસ થોડું ઘણું થાય છે, પણ અહીંયા આ કિસ્સાની અંદર ખૂબ જ મોટો ઘટાડો કે ખૂબ જ મોટો વધારો થાય છે, બરાબર છે. ઓકે, હવે સમજી લો, દાખલા તરીકે કોઈ એક જંગલની અંદર 300 હરણ રહે છે, 300 હરણ, બરાબર. હવે સામાન્ય રીતે દર વર્ષે ગણતરી કરીએ એટલે 15-20 પ્લસ માઇનસ થયા કરે. પણ બની શકે એમાંથી કોઈ બીજા જંગલમાંથી, બરાબર છે, અહીંયા નીચે ગ્રાફ જાય છે, પહેલા આની ચર્ચા કરી લઈએ. આ જંગલની અંદર, બરાબર, 300 હરણ હતા, 15-20 વધે છે, ઘટે છે, બરાબર. આ એક નોર્મલ સ્થિતિ છે. પરંતુ કોઈ આગ લાગે છે અથવા તો અતિવૃષ્ટિ થાય છે, પૂર થાય છે, બરાબર, એમાંથી 200 મૃત્યુ પામ્યા, તો મોટો ઘટાડો થયો, બરાબર. 300 હતા, 200 નાશ પામ્યા, 100 જેટલા જ બચ્યા. એટલે તાત્કાલિક 15-20 વધઘટ થતી હતી, એને બદલે 200 હરણ છે મૃત્યુ પામ્યા, એટલે ગ્રાફ ખૂબ જ નીચે આવી ગયો. પાછા અમુક સમય પછી હતા ને એટલા થઈ ગયા, બરાબર, 300 થઈ ગયા, સમજી લો. હવે એમાં 200 હરણ નવા દાખલ થયા, બીજા કોઈ વસવાટમાંથી 200 હરણ આવ્યા, એટલે પાછો ધરખમ વધારો થયો. પણ વહન ક્ષમતા છે પાછી મૂળ સ્થિતિમાં લાવે જ, કારણ કે વહન ક્ષમતા કરતા કોઈ પણ જાતિની વસ્તી ક્યારે વધી શકે નહીં, કારણ કે એટલો ખોરાક જ ત્યાં પ્રાપ્ત હોતો નથી, બરાબર. તો અહીંયા આ પ્લસ માઇનસ થોડું ઘણું છે, ઉપર નીચે સંખ્યા વધે છે, ક્યારેક ખૂબ જ, બરાબર છે,
આલેખ એકદમ સમતલ નથી, પણ કેવા છે? આવર્તન પામેલા છે. કેવા છે? આવર્તન પામેલા, આવર્તિત છે અને અંતર્વેધિત છે. એટલે ખૂબ જ મોટો આમ વળાંક લે છે, અંદર વળેલા છે. બરાબર, આને અંતર્વેધિત કહેવામાં આવે છે. ઓકે, હવે આ માટે પરિબળો જવાબદાર છે. તો આ સ્થિતિ માટે શું જવાબદાર છે? કેટલાક પરિબળો. ચાલો, આ કિસ્સાની અંદર કયું પરિબળ જવાબદાર છે? તો કે ભાઈ બીજા વસવાટમાંથી સ્થળાંતર કરી અને નવા હરણ છે આ જંગલમાં આવ્યા, સ્થળાંતરણ થઈને, એટલે આ વસ્તી વધી. આ કિસ્સાની અંદર કયું પરિબળ જવાબદાર છે? કુદરતી હોનારત, પછી આગ હોય, પૂર લાગી હોય, જે કાંઈ હોય ત્યાં કુદરતી આપત્તિ છે. બરાબર, અને એમાં 200 હરણ મૃત્યુ પામે અને સંખ્યા ઘટે છે. તો આ બધા પરિબળો છે. પછી અહીંયા એક પક્ષીઓની વસ્તીમાં ઋતુકીય વિવિધતા જોવા મળે છે. આ બીજો એક આલેખ છે, સાદો ને સિમ્પલ. શું દર્શાવે છે? બરાબર, સજીવોની સંખ્યા અને મહિના. હવે આ છે જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બરાબર, અને આ પક્ષીઓની વસ્તી, પક્ષીઓની સંખ્યા. હવે અહીંથી આપણે આલેખ ઉપરથી એવું અનુમાન કરી શકીએ કે જાન્યુઆરી મહિનામાં વસ્તી બરાબર અહીં સુધી છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ક્રમશઃ આ વસ્તી વધે છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી પક્ષીઓની વસ્તી વધે છે. બરાબર, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધી પાછી વસ્તી ઘટે છે અને નવેમ્બર, ડિસેમ્બરમાં પાછી પક્ષીઓની સંખ્યા છે એ વધે છે. તો આ ગ્રાફ ઉપરથી કહી શકાય કે ભાઈ આ એપ્રિલ મહિનો છે એમાં વસ્તી છે સૌથી મેક્સિમમ છે, મહત્તમ છે. બરાબર, અને આ સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાની અંદર જો તો આ વસ્તી છે સૌથી ઓછી છે પક્ષીઓની. બરાબર, તો આના માટે પરિબળો મિત્રો જવાબદાર છે કે પક્ષીઓ માની લો કે કોઈ ગરમ પ્રદેશ હોય તો ત્યાં વિપરીત પરિસ્થિતિમાં સમય ગાળવા માટે બરાબર બીજા પ્રદેશોમાં ચાલ્યા જાય છે, સ્થળાંતરણ કરીને હજારોના ટોળા છે. બરાબર, આપણે જાણીએ છીએ ભારતમાં બરાબર છે જે પક્ષી સરોવર છે, અભયારણ્યો છે, તો ત્યાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ બરાબર છે વિપરીત પરિસ્થિતિને ગાળવા માટે આવે છે. તો ત્યારે ત્યાં અચાનક સંખ્યા વધી જાય છે. ભરતપુરમાં છે, પછી આપણે નળ સરોવર છે. બરાબર, તો આવા સ્થાન પક્ષીથી ઉભરાય છે અને એ સમયે પક્ષીઓની સંખ્યા વધે છે અને પોતાના વતનની અંદર અમુક સ્થિતિ સામાન્ય થતા પાછા પક્ષીઓ ત્યાં ચાલ્યા જાય છે. બરાબર, અને અહીંયા પાછી મૂળ સ્થિતિ હતી ને એની થઈ જાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે પરોપજીવન. તો પરોપજીવનને પ્લસ અને માઇનસ સંકેતથી દર્શાવાય, આ જાણીએ છીએ આપણે. બરાબર, જે સજીવ લાભ મેળવે તેને પરોપજીવી કહેવાય અને નુકસાન થાય એને યજમાન કહેવાય. પરોપજીવનમાં એક સજીવને ફાયદો થાય અને એકને નુકસાન થાય. બરાબર, તો જેને લાભ થાય એને પરોપજીવી સજીવ કહેવાય અને નુકસાન થાય એને યજમાન કહેવાય. હવે આ 4 પ્રકારના જુદા જુદા પરોપજીવી સજીવો છે. હંગામી પરોપજીવી, જે પ્રાણી તેના જીવનચક્રનો કોઈ એક તબક્કો પરોપજીવી તરીકે ગુજારે. બરાબર છે, પ્રાણીનું સમગ્ર જીવન નહીં પણ જીવનચક્રનો કોઈ એક તબક્કો છે એ જ પરોપજીવી હોય. દાખલા તરીકે ડીંભ અવસ્થા છે તો ડીંભ છે એ જ પરોપજીવી છે. ડીંભ જ્યારે પરિપક્વ પ્રાણી વિકસી જાય પછી એ સ્વતંત્ર રીતે પોતાનું જીવન ગુજારે, જાતે ખોરાક મેળવે છે. પછી કાયમી પરોપજીવી, પ્રાણી તેના સમગ્ર જીવન પરોપજીવી તરીકે ગુજારે છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કરમિયા છે અને પટ્ટીકીડા છે. બરાબર, તો માનવ શરીરમાં આંતરડામાં વસવાટ કરી અને એ પરોપજીવન ગાળે છે, કાયમી જીવે ત્યાં સુધી પરોપજીવન ગાળે છે. પછી ત્રીજું છે બાહ્ય પરોપજીવી, યજમાન શરીરના બહારની સપાટી પર જીવન ગુજારે છે. તો બહુ સિમ્પલ વાત છે મિત્રો. ઈતળીઓ છે, જળો છે, બરાબર, બાહ્ય જીવન ગાળે. ઈતળીઓ છે એ ગાય, ભેંસ, ઢોર, ઘેટા, બકરા વગેરેના શરીરની ચામડી ઉપર ચોંટી અને લોહીનું શોષણ કરે છે, પોષણ મેળવે છે. તો એ બાહ્ય પરોપજીવી કહેવાય છે. ઈતળી છે, જળો છે વગેરે. અને અંતઃપરોપજીવી છે એ પરોપજીવી યજમાનના શરીરની અંદર રહીને જીવે છે, કોષોમાં રહીને, પેશીમાંથી કે અંગોમાં રહી અને એમાંથી પોષણ મેળવે છે.
દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ છે રક્તકણમાંથી પોષણ મેળવે, કરમિયા છે એ માનવ અન્નમાર્ગમાંથી પોષણ છે એ મેળવે છે. તો આ પરોપજીવન 4 અલગ અલગ પ્રકારે છે. હવે વાત કરીએ મિત્રો જૈવિક સમાજ. બરાબર, જૈવિક સમાજ એટલે શું? હા, અનેક જાતિઓનું જૂથ, વનસ્પતિ અને પ્રાણીઓ હોય અથવા વનસ્પતિ કે પ્રાણીઓ કે જે ચોક્કસ વસવાટમાં એક સાથે અનુકૂળ થઈ રહેતા હોય તેને સમાજ અથવા જૈવિક સમાજ કહેવાય છે. મિત્રો અહીંયા સમજો, અનેક જાતિઓનું જૂથ. હવે અનેક જાતિઓમાં વનસ્પતિ અને પ્રાણીઓ હોય, વનસ્પતિ અથવા પ્રાણીઓ હોય. તો એનો મતલબ એવો હતો, કાં તો વનસ્પતિનું જૂથ બને, પ્રાણીઓનું પણ જૂથ બને, અને વનસ્પતિ અને પ્રાણીઓનું સાથે પણ જૂથ બને. બરાબર, એ ચોક્કસ વસવાટમાં એકબીજા સાથે અનુકૂળ થઈને રહેતા હોય તેને સમાજ અથવા જૈવિક સમાજ કહેવાય છે. હવે જૈવિક સમાજની રચના 3 પ્રકારના સજીવોથી થાય. બરાબર છે, આપણે જાણીએ છીએ ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ હોય અને એ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા પ્રાણીઓ છે, માનવ સહિતના પ્રાણીઓ છે, ઉપભોગી કહેવાય. અને બેક્ટેરિયા, ફૂગ જેવા વિઘટકો. તો પ્રાથમિક ઉપભોગી કોણ કહેવાય? તૃણાહારી પ્રાણીઓ છે, જે સીધો વનસ્પતિનો ઉપયોગ કરે એને કોણ કહેવાય? પ્રાથમિક ઉપભોગી. પછી દ્વિતીય ઉપભોગીઓ માંસાહારી છે. બરાબર, હવે આ માંસાહારી છે જંગલ જેવ સમાજના પણ હોય, સિંહ ને વાઘ છે જંગલમાં રહીને, અને તળાવના માંસાહારી માછલી, દેડકા, સાપ કહેવામાં આવે છે. બરાબર. હવે જૈવ સમાજના પ્રભાવી અથવા વર્ચસ્વી સજીવો કોને કહેવાય? હાલો, જૈવ સમાજમાં જે જાતિની સંખ્યા વધુ હોય તથા કદ વધુ હોય તો તેને પ્રભાવી અથવા વર્ચસ્વી સજીવો કહેવાય. બરાબર. હવે દાખલા તરીકે ચાલો કોઈ જંગલ છે, તો જંગલની અંદર મોટા વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે, તો જંગલના પ્રભાવી સજીવ કોણ કહેવાય? તો કે વૃક્ષો કહેવાય. અને તૃણ પ્રદેશ હોય, ઘાસના મેદાન હોય, નાના પ્રભાવી સજીવ કોણ કહેવાય? છોડ કહેવાય. કારણ કે ઘાસના મેદાનો હોય છે તો ત્યાં મોટા ભાગે નાના નાના છોડ હોય છે, તો પ્રભાવી છોડ કહેવાય છે. બરાબર. તો જૈવ સમાજના પ્રભાવી અથવા વર્ચસ્વ સજીવો કોને કહેવાય એની વાત કરી. છેલ્લો ટોપિક મિત્રો જોઈ લઈએ, પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ. બરાબર, NICHE. કોઈ પણ સજીવ તેના વસવાટનો કેવી રીતે ઉપયોગ કરી શકે તે બાબતને તેની જીવન પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર, કારણ કે દરેક સજીવ પોતાના પર્યાવરણનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે મિત્રો. બરાબર. દાખલા તરીકે ચાલો કોઈ જંગલની અંદર સિંહ વસવાટ કરે છે, તો સિંહ છે માંસાહારી પ્રાણી છે. હરણ રહે છે તો હરણ છે તૃણાહારી પ્રાણી છે. વનસ્પતિઓ ઉત્પાદક છે. તો કોઈ પણ સજીવ તેના વસવાટનો કેવી રીતે ઉપયોગ કરી શકે તે બાબતને તેની જીવન પદ્ધતિ કહેવાય. દરેક સજીવની જીવન પદ્ધતિ અલગ હોય છે. એક વસવાટની અંદર 5 જાતિ રહેતી હોય. બરાબર, જંગલની અંદર તો કેટલી પ્રકારની જાતિના સજીવો રહેતા હોય, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો. બરાબર, એક જંગલ, એક વસવાટ છે, એમાં કેટલી અલગ અલગ જાતિઓ રહેતી હોય છે, પરંતુ દરેકની જીવન પદ્ધતિ અલગ અલગ છે. બરાબર છે. જીવન પદ્ધતિ એ સજીવોની તેની વસવાટમાં ક્રિયાત્મક પ્રતિષ્ઠા છે, આવું ઓડમે કીધું. જીવન પદ્ધતિ સજીવોની તેના વસવાટમાં એની ક્રિયાત્મક પદ્ધતિ છે. દરેક સજીવને પોતાની એક ઓળખ છે, એક એડ્રેસ છે. હાલો, સિંહ છે તો સિંહ ક્યાં રહે છે? તો જંગલમાં રહે છે, તો એનું એડ્રેસ છે જંગલ. બરાબર. હરણ ક્યાં રહે છે? જંગલમાં રહે છે, તો એનું એડ્રેસ છે, એક વસવાટ છે, ચોક્કસ સ્થાન છે. બરાબર. અને એની અંદર એક કઈ પ્રકારની પ્રતિષ્ઠા છે. બરાબર, કેવું જીવન ગાળે છે? તો કે હરણ છે, હાલો, જંગલની અંદર વસવાટ કરનારું પ્રાણી છે, પણ એની છાપ કે પ્રતિષ્ઠા એક તૃણાહારી પ્રાણી તરીકેની છે. સિંહની પ્રતિષ્ઠા જંગલની અંદર માંસાહારી પ્રાણી તરીકેની છે. એવી રીતે. બરાબર. તો જીવન પદ્ધતિ સજીવની તેના વસવાટમાં ક્રિયાત્મક પ્રતિષ્ઠા છે, આવું ઓડમે દર્શાવ્યું.
સજીવોના રહેઠાણને સરનામા સાથે અને જીવન પદ્ધતિને પરિસ્થિતિને પ્રતિષ્ઠા સાથે સરખાવી શકાય. એટલે સજીવના રહેઠાણને સરનામું કહેવાય. હમણાં કીધું કે ભાઈ હરણનું રહેઠાણ શું કહેવાય? જંગલ કહેવાય. બરાબર. સિંહનું રહેઠાણ છે જંગલ કહેવાય, એનું સરનામું કહેવાય જંગલ. અને જીવન પદ્ધતિ એટલે કે પરિસ્થિતિકી એટલે જીવન પદ્ધતિને પ્રતિષ્ઠા સાથે સરખાવાય. તો હરણ અને સિંહ એક જ જંગલમાં રહે છે. બરાબર. બંનેની જીવન પદ્ધતિ મિત્રો અલગ અલગ છે. હરણ છે હરણ, તો એની એક તૃણાહારી તરીકેની પ્રતિષ્ઠા છે, અને સિંહ છે એક માંસાહારી પ્રાણી તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. બરાબર. એટલે કે બંનેની જીવન પદ્ધતિ છે એ જુદી જુદી છે. ઓકે મિત્રો, તો આ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિની વાત કરી આપણે. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. નમસ્કાર. ઓમ શાંતિ.